अन्य समाचारों पर नजर करिए। नवसारी कांग्रेस में भड़को। नवसारी कांग्रेसना पूर्व प्रमुखना एमएलए अनंत पटेल पर प्रहार। सिद्धार्थ देसाईए धारासभ्य अनंत पटेल सामे मोर्चो मांड्यो छे। अनंत पटेल पर भाजप साथे मिलीभगत भ्रष्टाचारना आरोप लगाव्या। सिद्धार्थ देसाईए नवसारी कांग्रेसना संगठन पर पण सवाल उठाव्या। संगठननी समज न होय तेमने ब्लॉक प्रमुख बनावाया होવાનો आरोप लगाव्यो। नवी टर्मમાં એક પણ કારોબારી બેઠકમાં ન બોલાવવાને લઈને વ્યક્ત કરી નારાજગી। કોંગ્રેસના પતન માટે ધારાસભ્યોનું વર્ચસ્વ, મોવડી મંડળનું વલણ જવાબદાર હોવાની વાત તેમણે કરી। મારા રાજીનામા પછી સતત મારી અવગણના થતી રહી। કોઈ પણ કાર્યક્રમમાં બોલાવવામાં આવતો નથી। તમને આશ્ચર્ય લાગશે કે ધારાસભાની ચૂંટણીમાં પણ એક કોઈ પણ જાતનું સાહિત્ય મારા ગામનું મને આપવામાં નથી આવેલું। આવી રીતે જે અવગણના થતી હતી, લોકોમાં પણ આ ગણગણાટ છે। કોઈ પ્રવાસ નથી, કશી કામગીરી નથી, અને આંદોલનો કરવા, આંદોલન કરીને, આંદોલન જેને માટે છે તેને અન્યાય કરીને શું એ લોકોની પાછળનો આશય છે ખબર નથી। મેં એક મુદ્દા પણ એમાં લખ્યા છે કે ભાઈ અમારે એક બનાવ બન્યો છે, અમારા કાર્યકરનું મર્ડર થાય છે, તો એ મર્ડરની અંદર સામા પક્ષવાળાનો સીધું ઇન્વોલ્વમેન્ટ છે, પણ એની સાથે મળીને સોદાબાજી કરીને એને ન્યાય મળતો નથી। તો નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિખવાદ ચરમસીમાએ છે। માજી પ્રમુખે લગાવેલા આરોપને વર્તમાન જિલ્લા પ્રમુખે ગણાવ્યા પાયાવિહોણા। માજી પ્રમુખે અનંત પટેલ પર કરેલા ભ્રષ્ટાચાર ગેરરીતિના આરોપોને ફગાવ્યા। ધારાસભ્ય અનંત પટેલ પરના આરોપથી આદિવાસી સમાજમાં આક્રોશ હોવાની વાત વર્તમાન પ્રમુખે કરી છે। આવનારા દિવસોમાં માજી જિલ્લા પ્રમુખના ઘેરાવની વર્તમાન પ્રમુખે ચીમકી ઉચ્ચારી। માજી જિલ્લા પ્રમુખશ્રીએ જે પણ આક્ષેપો ધારાસભ્યશ્રી અને મારી ઉપર કર્યા છે એકદમ બિલકુલ પાયાવિહોણા છે। આદિવાસી સમાજમાં એમની ઉપર ભયંકર રોષ ફેલાયો છે અને આવનારા સમયમાં આદિવાસી સમાજ એમના ઘરનો ઘેરાવ કરીને એમની ઉપર જવાબ માંગશે। અત્યારે એમણે પોતે ચીખલી તાલુકા પંચાયતમાંથી 1.5 કરોડ રૂપિયાથી વધુના કામ ભારતીય जनता પાર્ટીની સાંઠગાંઠથી કરીને લીધા છે। અમારા ધારાસભ્યશ્રી પાસે કરોડો રૂપિયાની ભારતીય जनता પાર્ટીની પણ ઓફર હોય એને પણ ઠુકરાવી છે। ત્યારે સોદાબાજી કરવી જ હોય તો કરોડોમાં કેમ ના કરીએ? આવી નાની નાની સોદાબાજી કરીને અમને શું ફાયદો થવાનો છે? બિલકુલ પાયાવિહોણા આક્ષેપો છે। અમારી લડતને નબળી પાડવાના એ કોશિશ કરી રહ્યા છે અને પોતે એવું ઈચ્છે છે કે ઢોળિયા સમાજના ધારાસભ્ય नहीं हो, बीजी वार धारासभ्य नहीं बनवा जोईए, कारण के भणेलो गणेलो समाज छे अने चतुर समाज छे। ए बीजी वार नेता बनी जाए आपड़ा थई शकता नथी, एटले एने एक ज वार धारासभ्य बनाववो एवी पोते मानसिकता धरावे छे। आवी मनोवृत्तिवाळा माणस पासे आपणे बीजी शुं अपेक्षा राखी शकीए?